સોનગઢ રેલવે સ્ટેશન રોડ પર જતા બાજુમાં સાઇન ટાઉનશીપ સોસાયટી આવેલી છે, જેમાં વારંવાર રોડ ઉપર અકસ્માત થાય છે. હાલમાં થોડા સમય પહેલા એક મોટરસાઇકલ પરથી ગાડી સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાત કઈ એમ છે કે સોનગઢ રેલવે સ્ટેશન જતા રોડ પર રેતી બનાવવાનું કારખાનું આવેલું છે, ત્યારે રેતી કારખાનું નદીમાંથી ગ્રાવલ લાવી મશીન દ્વારા જેની રેતી બનાવવામાં આવે છે, એ માટે એ જ રોડ પરથી ભારે વાહનો નદી પરથી ગ્રવાલા કાઢીને કારખાના સ્ટોક કરે છે અને ત્યારબાદ એનું મશીન વડે જેની રેતી બનાવવામાં આવે છે, તે દરમિયાન ગાડીઓમાં ગ્રાવલ લાવતા વખતે રોડ પર પડે છે, જેથી આવવા જતા સોસાયટીના લોકોમાં, જેમાં વિદ્યાર્થી વર્ગ અને મહિલા વર્ગ સાથે જ માણસો જ સોસાયટીમાં રહે છે, તેઓ જ એ જ રસ્તાનો ઉપયોગ કરે છે. સોસાયટી પાસે આવેલા જવા માત્ર એક જ રોડ છે, પણ હવે અકસ્માતનું કારણ બની ગયો છે. તો હવે વિચારવાની જેવી બાબત છે કે ગ્રાવલ લાવે છે નદી પરથી, તો શું ગ્રાવલ લાવવાની રોયલ્ટી નીકળે છે કે કેમ, અને હજારો ટન ગ્રાવલ સ્ટોક કરી શકે છે કે કેમ, અને શું એની મજૂરી લીધી છે કે પછી એમ કહી શકાય કે મજૂરી આપનાર જ માથા પણ જોડાયેલા છે. કોઈ કાર્યવાહી નહીં થાય તો આશંકા એટલે જાય કે આટલા મોટા પાયે સ્ટોક હોય અને સ્ટોક પણ કોઈ કાર્યવાહીમાં જ નહીં થાય, ત્યારે આવા બેફામ બનેલા તત્વોને છેડા ઉપરથી સુધી અડેલા છે સાબિત થાય છે કે ત્યારે જોવાનું રહ્યું કે ભૂસ્તર વિભાગના વડા કાર્યવાહી કરશે કે કેમ. અને આ પ્લાન્ટના માલિક ઇમરાન મલેક છે, એમ લોકો મુખ્ય ચર્ચા છે. ત્યારે શું આગળ ભૂસ્તર વિભાગના વડા શેખ કાર્યવાહી કરશે કે પછી એમની સાથે ઇમરાન મલેક જ છેડા આડેલા છે? સોસાયટીના રહીશોના લોકો મુખ્ય ચર્ચા થઈ રહી છે. આ પ્લાન્ટના માલિક સાથે ભૂસ્તર વિભાગના સેટિંગ ચાલે છે કે શું? હવે જોવાનું રહ્યું કે સોસાયટીના રહીશોની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે કે નહીં. સાદિક પઠાણ સાથે મનીષ રામચંદાની, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.